પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। ત્યારે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે પરસોત્તમ રૂપાલા સામે આંદોલન ઉગ્ર થયું છે। ભાવનગર જિલ્લાના જુદા જુદા ગામડાઓમાં ભાજપની પ્રવેશબંધી અંગેના પોસ્ટરો લાગવા માંડ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો અને પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। આગામી રાજકોટના સંમેલનમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહે તે માટેની રણનીતિ નક્કી કરાઈ છે। પરંતુ આ વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। मोदी दूध से बेर नहीं, मोदी दूध से बेर नहीं,